સંભલમાં કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે સુદામા કૃષ્ણને ચોખાની પોટલી આપતા તો તેમના પર ભ્રષ્ટાચારનો કેસ થાત। વડાપ્રધાને કહ્યું આજે જો મંદિર બની રહ્યા છે તો દેશભરમાં નવી મેડિકલ કોલેજ પણ બની રહી છે। ગત મહિને જ દેશે અયોધ્યામાં 500 વર્ષ રાહ પૂર્ણ થયા બાદ રામલલ્લા વિરાજમાન થવાનો એ અલૌકિક અનુભવ, તે દિવ્ય અનુભૂતિ હજુ પણ આપણને ભાવુક કરી નાખે છે। પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના સંભલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કલ્કી ધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું। શ્રી કલ્કી ધામ મંદિર પરિસર 5 એકરમાં ફેલાયેલું હશે। તેનું નિર્માણ કાર્યક્રમ 5 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય છે। શ્રી કલ્કી ધામ મંદિરમાં 10 ગર્ભગૃહ હશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના વિગ્રહ સ્થાપિત કરાશે। તો મંદિરને શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવશે, જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ હશે। કાર્યક્રમમાં સામેલ થવા દેશભરમાંથી 11,000થી વધુ સાધુ સંતો સંભલ પહોંચ્યા। सपा અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો ઉઠાવતા અખિલેશ યાદવે રાહુલ ગાંધીને અલ્ટિમેટમ આપ્યું। કહ્યું કે અત્યારે વાતચીત ચાલી રહી છે, જે ક્ષણે સીટોની વહેંચણી થશે સમાજવાદી પાર્ટી કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ થશે। મહત્વનું છે કે જયરામ રમેશે કહ્યું હતું એવી અપેક્ષા છે કે અખિલેશ યાદવ ભારત જોડો યાત્રામાં ભાગ લેશે। અપના દળ કમરાવાડીના નેતા પલ્લવી પટેલે પણ અમારી યાત્રામાં ભાગ લીધો હતો। વિવાદિત નિવેદનો માટે જાણીતા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાની નવી પાર્ટીનું એલાન કરી દીધું। સ્વામીની પાર્ટીનું નામ રાષ્ટ્રીય શોષિત સમાજ છે। તેમણે પોતાની પાર્ટીનો ઝંડો પણ જારી કરી દીધો છે। જો કે આ પાર્ટીમાં તેમની સાથે કોણ હશે તે હજુ સ્પષ્ટ નથી। મૌર્ય 22 ફેબ્રુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરશે। આવતીકાલે હવે સ્વામી પ્રસાદ મૌર્ય રાયબરેલી જશે, જ્યાં તેઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રામાં સામેલ થશે। બિહારમાં ઉપેન્દ્ર કુશવાહે પોતાની પાર્ટીના નવા નામની જાહેરાત કરી। તેમણે કહ્યું કે નીતિશ કુમારથી અલગ થયા બાદ બનેલી તેમની પાર્ટી હવે રાષ્ટ્રીય લોકમંચ તરીકે ઓળખાશે। તેમણે એવો પણ દાવો કર્યો કે ચૂંટણી પંચે તેમની પાર્ટીને મંજૂરી આપી દીધી છે। કુશવાહાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યની તમામ 40 બેઠકો પર ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવામાં યોગદાન આપશે। લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં એમવીએના નેતાઓ વચ્ચે બેઠકની વહેંચણી મુદ્દે ચર્ચા શરૂ। ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ 48 બેઠકોમાંથી 18 બેઠકો પર ચૂંટણી સંયોજકો નીમ્યા। મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ મત વિસ્તાર પર તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરાઈ। દર્શાવે છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથી પક્ષે કોંગ્રેસ અને એનસીપી શરદ જૂથ માટે મુંબઈમાં માત્ર 2 બેઠકો છોડવા તૈયાર છે। લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધન મજબૂત થવાની જગ્યાએ વેરવિખેર થતું દેખાઈ રહ્યું છે। માહિતી પ્રમાણે પીડીપી પણ વિપક્ષી ગઠબંધનથી છેડો ફાડી શકે છે। મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારી પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। ટૂંક સમયમાં રાજ્યમાં લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે। મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટી સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપશે। ચંદીગઢ મેયર ચૂંટણીમાં આપને મોટો ઝટકો લાગ્યો। આપના 3 કાઉન્સિલરોના પક્ષપલટાથી ચંદીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો। આપના 3 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા। ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને કહ્યું કે કાઉન્સિલરોને સંપૂર્ણ સન્માન મળશે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે। આપના 3 કાઉન્સિલરોના આગમન સાથે હવે બીજેપીના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ ગઈ। કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા લાગ્યા। રાહુલ ગાંધીએ કમલનાથ સાથે ફોન પર વાત કરી અને તેમણે પાર્ટી ના છોડવા માટે મનાવી લેવામાં આવ્યા। સજ્જનસિંહ વર્મા અને જીતુ પટવારીએ દાવો કર્યો કે કમલનાથ અને નકુલનાથ કોંગ્રેસની સાથે જ છે। આવતીકાલે પ્રદેશ કોંગ્રેસની બેઠક પણ મળવાની છે।